જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હવે મિત્રો આજે કદાચ થોડોક વિડીયો લાંબો થાય તો થોડીક ક્ષમા ચાહું, કારણ કે માહિતી તમને સારી એવી આપી છે અને હવે તમને પણ ક્યાંક ને ક્યાંક આ માહિતી કામ આવી શકે. એ આપણે અગાઉથી તમને કીધું કે 2026નું વર્ષ સારું જવાનું છે. એ રીતે આપણે દેશીની અંદર કોઈ એવા સંકેત નથી મળ્યા કે આપણે 2026નું વર્ષ નબળું જાય. તો ખાસ મિત્રો આપણે જે કૃતિકા નક્ષત્ર છે 11 તારીખથી કૃતિકા નક્ષત્ર ચાલુ થયું અને 24 તારીખે પૂરું થાય, 25 તારીખે રોહિણી નક્ષત્ર બે. તો પેલા જે ભરણીમાં આપણે જે ભરણી નક્ષત્ર હોય તેમાં ક્યાંક ને ક્યાંક વરસાદ અને માવઠા રૂપે આપણે વરસાદ જોવા મળ્યો તો ક્યાંક ને ક્યાંક કૃતિકા પણ વરવવું જરૂરી હોય. અને રોહિણી નક્ષત્રમાં છે પેલા પાયામાં રોહિણી નક્ષત્ર 25 તારીખે બે, તો પેલા પાયામાં પેલા 2 દિવસે વરસી અને વહી જાય તો ક્યાંક ને ક્યાંક બહુ કાટવું હોય. આ બધાને તમને પણ ખબર છે અને આપણી પણ એના ઉપર સતત નજર છે. તો હવે આવું કંઈ થવાનું નથી. આપણે માની લ્યો કે કાલેથી કૃતિકા નક્ષત્રની અંદર કાલેથી આપણે ક્યાંક ને ક્યાંક 20 તારીખ સુધી સીમિત વિસ્તારો, મિત્રો ખાસ નોંધ લેજો, સીમિત વિસ્તાર એટલે ક્યાંક ક્યાંક આપણે કદાચ હેર જોવા મળે અને ક્યાંક ક્યાંક ઝાપટા પડે તેવા સમાચાર થાય. પણ જે કોઈ પણ વિસ્તારની અંદર આવું ઝાપટા પડે કે આપણે વરસાદી વાદળ જોવા મળે અને ક્યાંક શેર જોવા મળે, આપણે કહીને ઘાટા વાદળ, ધોરા ટોબરા, એવું થાય તો મને કમેન્ટ કરજો અને સાથે પણ કોઈ પર્સનલી મેસેજ પણ કરી દેજો, જેથી કરતાં આપણે આ એક તારણ મળે. પણ અત્યારે સીમિત વિસ્તાર પૂરતું આ વસ્તુ જોવા મળશે અને આપણે 22 તારીખ પછી ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા માવઠા થાય તેવી પણ શક્યતા છે. એટલે તે પણ સારા સંકેત છે. અને આપણે તીવ્રમાં માવઠા કહી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી તો 28 મેથી માંડી અને 1 જૂન સુધીમાં ક્યાંક ને ક્યાંક વાવણી જેવા વરસાદ થાય તેવી શક્યતા છે. અને 6 જૂન સુધી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જશે, લગભગ કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ. અને 8 જૂનથી માંડી અને 15 જૂન સુધીમાં તો સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર વાવણીથી વંચિત નહીં રહીએ. હવે મિત્રો વાત કરવાની છે આપણે કે વર્ષ 2026નું ક્યાંક ને ક્યાંક ઘણા હજી વિસ્તારોની અંદરથી આપણે પર્સનલી મેસેજ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે. તો એના વિશે આપણે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની કચ્છ સુધીની આપણે ખેડૂત ભાઈઓને આ માહિતી આપવાનો પ્રયત્ન કરું છું કે 2026નું વર્ષ કઈ રીતે છે. તો માની લો કે જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છનો ખાડી વિસ્તાર, આમાં મારા અંદાજ પ્રમાણે મીડિયમથી સારો વરસાદ છે. વાવણી માટે પણ અમુક વિસ્તારની અંદર 1-2 વરસાદ થઈ જાય. હવે જૂન મહિનાની અંદર જે આપણે કચ્છનો અમુક વિસ્તાર, પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર, પછી માની લ્યો મોરબી, હળવદ, આ વિસ્તારની અંદર કદાચ મીડિયમ વાવણી થાય અને રાજકોટના અમુક ગામ પંથક હોય કે તેની અંદર મીડિયમ વાવણી થાય તો પછી આપણે 15 જૂન પછી ક્યાંક ને ક્યાંક 16 જૂનથી 20 જૂનની અંદર છૂટોછવાયો વરસાદ હોય. અને પછી આપણે કદાચ મારું મને એમ કહીએ કે વચ્ચે 15 થી 20 દિવસનો ગેપ આવી શકે તો ક્યાંક ને ક્યાંક આપણે વાવણી કરવામાં જે લોઠી વાવણી હોય તે વિસ્તારમાં જ આપણે વાવણી કરવી જોઈએ. બાકી પાણીની વ્યવસ્થા હોય એના માટે તો આ માહિતી નથી, કારણ કે તો પાણી પાઈ શકે. પણ અવારના વરસાદ બધા હશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય કે થંડરસ્ટોર્મ થાય, તે ગાજવીજનું પ્રમાણ અને પવન સાથે વરસાદ હોય એટલે મિત્રો લાઇટનો પણ પ્રશ્ન ઊભો થાય. એટલે કોઈ એવા ભેડક્યું વાવણું કહીને આપણે દેશી ભાષામાં અનફિટ્યું વાવણું હોય તો ન વાવવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો. અને જેના માટે વાવણી મોડી છે, જે સૌરાષ્ટ્રના વિસ્તાર પછી જે આપણે કીધું કે કચ્છના અમુક વિસ્તાર અને ખાડી વિસ્તાર ને દરિયાકાંઠો વિસ્તાર નહીં કચ્છનો, પણ અમુક વિસ્તાર કચ્છના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તાર હોય કે તેને વાવણી લેટ થાય તો એને જુલાઈની અંદર 3 જુલાઈથી પાછો જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં ક્યાંક ને ક્યાંક શરૂઆત થોડીક નબળાઈ હશે જુલાઈમાં, પણ 9 જુલાઈથી સારો વરસાદ શરૂઆત થાય અને ક્યાંક ને ક્યાંક 20 જુલાઈ સુધીમાં, 15 થી 20 જુલાઈમાં સોલિડ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર સારો રાઉન્ડ આવશે. તેમાં કદાચ એ લોકોને 9 જુલાઈથી સારી વાવણી થઈ જાય, જે બાકી રહી જાય વિસ્તાર, તો એને પણ ડરવાનું નથી. કારણ કે 25 થી 30 દી કદાચ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારને કચ્છના ખાડી વિસ્તારથી વાહે રહી જાય જે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો, તેને પણ મૂંઝાવવા નથી. મિત્રો તમને શુદ્ધ ભાષામાં સમજાવું તો આપણે જે દિવાળી છે અવાર 15 દી લેટ આલે એટલે ક્યાંક ને ક્યાંક 2025ની અંદર તમને ખબર હોય તો દિવાળી આપણે 10મા મહિનાની 20-22 તારીખે હતી. તો અવાર આપણે 11 આપણે જે અવાર 2026ની દિવાળી છે 11 મહિનાની 7-8 તારીખે છે, અંદાજિત તમને કહું 7-8 તારીખે 15 દી આપણે હવામાન લેટ આલશે અને ક્યાંક ને ક્યાંક આપણે ઇંગ્લિશ મહિનાથી પાછળ આલી એટલે અવાર ટૂંકમાં લેટ વાવણી થશે. એને પણ પાછળ વરસાદ થવાના છે
ઓક્ટોબરના એન્ડમાં, નવેમ્બરના શરૂઆતમાં. એટલે એને પણ 4 મહિનામાં વરસાદ સારા થશે. પણ આપણે જે વરસનું કહીને કે પાણી પાવા પડશે, હવાના વર્ષમાં પાણી પાવા પડશે, પણ પાણીની વ્યવસ્થા થઈ જાય. આ શરૂઆતમાં થોડુંક વાવણી પછી ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અનફિટ રહીએ, પણ એથી મૂંઝાવાનું નથી. ઓલી કહેવત છે ને મિત્રો કે અંત ભલું તો બધું સારું થાય. એટલે છેલ્લે લાસ્ટમાં 4 મહિનાની ગણતરી કરીએ મિત્રો તો અવાર ચોમાસું લાંબુ છે અને 5 રાઉન્ડ છે એ સારા રાઉન્ડ છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં. જુલાઈના એન્ડમાં પાણી થઈ જશે, પછી ઓગસ્ટમાં એક રાઉન્ડ સારો છે, સપ્ટેમ્બરમાં એક રાઉન્ડ સારો છે અને ઓક્ટોબર મહિનામાં એક રાઉન્ડ સારો છે. એટલે ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબર અને નવેમ્બરમાં શરૂઆતમાં પણ એક રાઉન્ડ સારો છે. એટલે પાણીની વ્યવસ્થા પિત્તની પણ થઈ જશે. ઓલ લેવલે 2026નું ચોમાસું સારું છે. પણ કોઈ પણ મિત્રોને અસમજ ઊભી થાય તો આપણા નંબર આપણા ચેનલની અંદર આપેલા જ છે. હવે અત્યારે જે આ માહોલ બંધાય છે, આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ થશે અને જૂન મહિનાની અંદર કોઈ તીવ્ર સિસ્ટમ પણ થાય. એટલે પૂરેપૂરી માહિતી તમને આપવાનો કોશિશ કરું છું મિત્રો. અને આવનારા સમયની અંદર કંઈ પણ ફેરફાર થશે તો તમને માહિતી આપીશ. આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.